સદગુરુ સ્વરૂપ સાકાર નમો નમો નિજ નામને જે નિર્ગુણ નિરાકાર તો સદગુરુની કરુણા થકી ઉપનું નિસળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન તો રામ નામ રટતે રહો રાખો મનમાં ધીર કોક દિન કાજ સુધારશે કૃપા સિંધુ રઘુવીર તો રામ નામની ઔષધિ ખરી ખંત છે કાય અંગ પીડા વ્યાપે નહીં એનો મહારોગ મટી જાય તો પ્રાણિયા ભજી લે નામ પછી ભજાશે નહીં કાયા થશે તારી જાતરી પછી બેઠું રેવાશે નહીં હે રામ નામ રણું તારા રટો મન રામ નામ રણું તારા રામ નામ રણું તારા રટો મન રામ નામ રણું તારા રામ નામ રણું તારા રટો મન રામ નામ રણું તારા રામ નામ રણું તારા सोहमना रात गति में रात थे ओमकारा माई रात थे ओमकारा ओम सोहमना रात गति में रात थे ओमकारा माई रात थे पाँच को नाम तेरे हाथ लाए पाँच को नाम तेरे हाथ लाए अखंड धूम एक तारा तुम राम नाम रण तारा तुम राम नाम रण तारा राम नाम रण तारा तुम राम नाम तारा राम नाम तारा जब तपतीरथ भोग साधना नाम सखिया धारा नाम सखिया धारा जब तपतीरथ भोग साधना नाम सखिया धारा नाम सखिया धारा खबर विना काली खबर विना काली क्यों खोता एक सौ हजारा राम नाम रम तारा रटो मन राम
साजिद निस्दिन नाम तारा निस्दिन नाम तारा नारद सारद शिव चंद्रपादी निस्दिन नाम तारा निस्दिन नाम तारा खबर बिना खाली क्यों खोता खबर बिना खाली क्यों खोता एक ससुर हजारा मन राम नाम तारा मन राम नाम तारा राम नाम मनगाना रखे मन राम नाम रूपारा राम नाम तारा जपतीर भोग साधना नाम छपिया दारा ये सुख नाम आधारा जपतीर भोग साधना नाम छपिया दारा ये सुनना गुरु कमोय तो गोती रे गो गुरु कमोय गोती रे गो वेद पुराण तारा राम नाम तारा राम नाम रण तारा राम नाम रण तारा राम नाम तारा जगमग तोड़ लगे नहीं दिल का वही पौधे पुरमारा वही जग है पुरमारा जगमग तोड़ लगे ना दिल का वही पौधे पुरमारा वही बोले सदगुरु चरण माधव बोला सदगुरु चरण माधव बोला दिल बिच देखा राम नाम तारा राम नाम तारा राम नाम रणगारा राम नाम तारा राम नाम तारा સંતોએ શાસ્ત્રોએ વેદ પુરાણોએ પરમાત્માના અવતારોએ રામ નામના ગુણ ગાયા બધાએ નામ મહિમા ગાયો એમ કહેવાય કે નામ રામ કરતાંય મોટું કારણ કે રામ રહેતા નથી નામ રહેલો ભગવાનનું નામ રહેશે જગતમાં શું છે ભગવાનનું નામ છે અને નામ છે એટલે આપણે બધા બોલી છીએ ને આ બધા બોલે નામ છે तो एक राम दशरथ का बेटा
બીજા રામ આ घटोघटમાં लेटा, तीजा राम का सब जग बसारा, चौथा राम सबसे न्यारा। तो कौन राम दशरथ का बेटा, कौन राम आ बधाना घटोघटમાં लेटा, कौन राम का सब जग बसारा और कौन राम सबसे न्यारा। तो काया माया रूपी राम दशरथ का बेटा, આપણે જે ધનુષધાણી રામ છે, હમણાં આપણે અયોધ્યામાં મૂર્તિ મૂકી ભગવાનની, એ રામ દશરથ રાજાના દીકરા, 4 દીકરામાં મોટા, અને જેના અવતારી પુરુષ કહેવાય, ભગવત કાર્ય કર્યા, અને જેને આપણે કુદરતનો અવતાર કહીએ, પરમાત્માનો। એ રામની લીલા આપણે હવ કોઈ જાણીએ છીએ ને બધાય ઘરે ઘરે હવે તો ટીવીમાં રામાનંદ સાગરે આખી રામાયણ મૂકી દીધી। મોરારી બાપુએ જો લંકા સુધી રામાયણ પહોંચાડી દીધી, દરિયા મેં ગાયનો કદાચ વિમાન મેં રામાયણ કરી મોરારી બાપુએ, ગામો ગામ મોટા મોટા શહેરમાં લાખો માણસ આગળ રામાયણ કરી। તો એ રામ દશરથ રાજાના દીકરા, નાના છોકરાને પૂછો તો ખબર પડે, અને રામ ભગવાન છે 100%। આપણે માની કણ કણમાં ભગવાન હોય તો રામ તો પોતે છે મારા બાપ, એને ભગવાન માનવા છે। પણ એ રામ પહેલાના રામ થયા, જેનું ભજન કરી અને કેટલાય સંતો ભક્તો પાર પડી ગયા। જે રામના અવતાર પહેલા કહેવાય છે કે વાલિયો લૂંટારો એ નામના પ્રતાપે ઋષિ બની ગયો, અને વાલ્મિક ઋષિ બની રામાયણ લખી, એ પ્રમાણે રામનો અવતાર લેવો પડે ભગવાનને, તો એ થયા રામ। હવે એનાય પહેલા કથા કે પહેલા જ ભગવાનનું નામ આલ્યું, રામનું નામ, અને નામના પ્રતાપે પહેલા જ માટે આપણે બધા કથા જાણી, એ સતયુગમાં પહેલા જ થયો, અને નામના પ્રતાપે એના બાપે બહુ કસોટી કરી, પણ જો નામના પ્રતાપે એનો વાંધો ના આવ્યો। એ નામના આધારે પહેલા જ રાક્ષસનો પુત્ર કહેવાય, પણ 5 કરોડનો તારણહાર બની ગયો પહેલા યુગમાં। બીજા યુગમાં હરિશ્ચંદ્ર આ નામના અધિકારથી 9 કરોડ દેવ બનાવ્યા, જો 7 કરોડ। ત્રીજા યુગમાં ધર્મરાજાએ આ નામ થકી 9 કરોડ દેવ ઉમેર્યા, અને આ જ નામથી બળી રાજાએ કળિયુગમાં 12 કરોડ ઉગાડ્યા। આ 33 કરોડ દેવતા ટૂંકમાં એ ગુરુ મહાપુરુષોના શરણે જઈ એ ગુરુએ આપ્યું શું નામ આ લીધું ભગવાન, અને નામના આધારે આ બધા સંતો ભક્તો અવતારો પીર પેગમ્બર વલિયા દેવી દેવતા આ બધું નામથી થયું। ગિરનારમાં એમ કહેવાય કે બધા 33 કરોડ દેવતાના બેસણા, નવનાથના બેસણા, 84 સિદ્ધના બેસણા, વળી 52 વીરના બેસણા, 64 જોગણીના બેસણા, આવો ગિરનારનો ઇતિહાસ કહે। પણ એના ઉપર ચડી જાવ તો 5 મિનિટો કે તો ગુરુદત્તના 2 પગલા, એ નામ છે। એ નામના પગલા હેઠે બધા હમાઈ ગયા, જો ના બધા ટકા। એટલે મારા બાપ નામ સર્વોપરી પદ છે, અને આમે નામ જતું રે પછી રે નનામી, આયા તા અનામી, આયા તાર નામ હતું જય તાર નનામી, એ થયું નામ। આપણે બાદબાકી કરો, આપણે આ મંગા બાપા અમે આયા તારા બોલતા હતા, ચાલતા હતા, બધા આરે વાતો કરતા હતા, પછી એનાય બાપા બોલતા નથી કે બાપા અમારા સામું જોતા નથી, પછી બધા કે કમા બાપાનામાં કંઈ ના રહ્યું, તો શું જ્યું? બાપાનું શરીર તો પડ્યું હતું, શરીર બાદ કરી નાખો, પણ એ શરીરમાં શું હતું તો બાપા બોલતા હતા। એ શરીરમાં એવું કયું તત્વ હતું કે બાપા આંખે જોતા હતા? એ શરીરમાં કયું એવું તત્વ હતું જેના આધારે બાપા સાંભળતા હતા આપણું? એ શરીરમાં કયું એવું તત્વ હતું બાપા પગે હાલતા હતા, ખાતા હતા, પીતા હતા, અને એના આધારે જો આખો મોટો પરિવાર આવડો મોટો બેઠો, એની પાસે કયું એવું તત્વ હતું? એ ચૈતન્ય હતું। હાવ હેલી ભાષામાં કહી દઉં કે આપણે જન્મ્યા હતા ને તેથી આપણા દેહમાં પ્રાણ નહોતો। આપણે મૂર્તિ લાવીને બધા આપણે ગમે એટલી જયપુરમાંથી લાવી લાખો કરોડની, પણ પ્રાણ પ્રતિષ્ઠા એ લોકો કરીને આવો કે આપણે અહીં થાય,
તો માના ઉદરમાંથી શરીર આવે પણ એમાં પ્રાણ પ્રતિષ્ઠા એની મતે મતે થાય, એમાં બ્રાહ્મણો બોલાવવા પડતા, પ્રાણ પુરાય પછી એ મૂર્તિમાં બોલે એ નામ છે. બસ ટૂંકમાં જે બોલે છે ને એ નામ છે. તો પેલું શું બોલ્યા હતા? સાચું બોલ્યો, હું આ 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 હું આ. એ ચેતન હતો, બોલ્યો એ ચેતન. ના બોલે એ જડ. આ પેટી જડ હ અને મહેશભાઈ ચેતન છે, તો એના આધારે પેટી બોલે બોલાવે સબગટમાં બોલે સબગટમાં રહ્યો સમાઈ. એની આધાર આપણામાં ચેતન છે એટલે આપણે જડ નહીં બોલાય. તો જડ જગત છે એના હલાવવાળો ચેતન છે મારા બાપ. લોઢું જડ છે પણ લુહાર જડ હોય તો લુહાર જડ હોય તો કઈ ઘાટ ઘડી શકે. લાકડું જડ છે પણ એને ઘડનારો ઉતાર ચેતનના શું કરશું? આપણા મા બાપ જડ હોત તો આપણો અવતાર કોણ? સાચું બોલવું હે? પૂતળા અવતાર હાલો મારા બાપ. એટલે મા બાપ પહેલા નંબરના દેવ છે, યાદ રાખજો. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. અને બાળક જેથી જન્મ્યો ને તેથી પહેલું એક અક્ષરનું મા ભગવાનનું બોલ્યો હોય તો મા કે. અને હલવા કોણ સાચું? બધું મા. બાપ તો બધું બહાર હોય છે, બધે જોજો બધે ફરતો હોય. બાકી કરસ કોણ ક્રિયા? મા એટલે શક્તિ. આ જે તમારામાં શક્તિ આંખે જોવાની, કાને સાંભળવાની, બોલવાની, ખાવાની, પીવાની, હરવાની, જે કંઈ કાર્ય કરે એ શક્તિ કરી રહ્યું. પણ જેના આધારે કરે એ શિવ કહેવાય, એને પુરુષ કહેવાય, એને ધણી કહેવાય, એના નામ કહેવાય, એને ભગવાન કહેવાય, રામ કહેવાય, એને પુરુષ કહેવો, ચેતન કહેવો. એ કશામાં આવતો નથી, શરીર જ બધે કરી રહ્યું છે કાર્ય. પણ એમાં જે શક્તિ છે એ કોના આધારે કાર્ય કરે? એટલા માટે ગુરુની જરૂર છે મારા. આપણને બીજી બધી ખબર પડે, આને કાકો કહેવાય, ભત્રીજો કહેવાય, આ કરાય તે કરાય. નિહારમાં આપણને ભણતા શીખવાડ્યું, મા બાપે મોટા કરે, બધું કર્યું. પણ આપણામાં કયું તત્વ છે કે આપણે કોઈના દીકરા છીએ, ભાઈ છીએ, કુટુંબી છીએ, હગા છીએ, વાલા છીએ, અને પ્રધાન સુધી આપણે બની ગયા મોદી સાહેબ જેવા. પણ શીના આધારે? એવું કયું પદ છે? આપણે જગતમાં પદ આપ્યા પણ એ પદ કાયમ નથી રહેતા. જો આ જગતના એકે પદ એવા નથી. મોટું રાજાનું પદ હોય પણ રાજાનું શરીર જ નહીં રહેતું, પદ ક્યાંથી રહેતા? એટલે મારા બાપ આ નામ એક જ એવી વસ્તુ હોય એ અજર અમર છે. બસ નામ અને રૂપ અને ગુણ, આ ત્રણ ગુણ માયાના છે. અને ચોથું પદ અવિનાશ. એવું કીધું. તો ત્રણ આપણે મંગા બાપાનું જે નામ હતું એ માયાનું હતું, એટલે શરીરનું નામ હતું. કે માયા એટલે આ પંચભૂતના દેહ, એને માયા કહેવાય. તારી કાય એ જ માયા એને સગડાલે ખેલ રચાયા. એ બાપાનું શરીર હતું એ માયામાંથી લીધું હતું, પંચભૂતમાંથી. તો એનું નામ મંગા બાપા. તો એનું રૂપ તો આપણે આ ફોટામાં જોઈ શકતા. અને જે બાપાના પરિવારના જે હગાવાળા બધાને જોયો છે, બાપાનો દેહ ભલે કંડારી દીધો, આપણે માટીમાં મેળવી દીધો, ઘણી જગ્યાએ એને બારી મૂકો, ઘણી જગ્યાએ દાટી દે, સમાધિ આપી દે, પણ એનું નામ દટાય ભેગું. નામ તો આપણામાં બોલાય. જો આપણે બધા જો અત્યારે બધાય મંગા બાપા બોલે બધાયમાં મંગા બાપા. એ બીજા નંબરના રામ છે. પહેલાં દેખાતા હતા આપણને શરીર રૂપે, એ સ્થૂળ રામ. જેમ પેલા રામ આપણે ધનુષધારી હતા દશરથ રાજાના, આપણે મંગા બાપા પાઘડીવાળા હતા. લ્યો ને આપણી માનો પાઘડી પહેરતા હતા ને પેરણ પહેરતા હતા. એ પહેલા નંબરના. બીજા અંદર મંગા બાપા જે નામ હતું બોલતું હતું એ બીજા નંબરના. પછી બાપાનું રૂપ રહ્યું ને એ આપણે ભંડારી દીધું, પણ નામ તો બધાને બોલક નહીં બોલતા. આટલામાં ગમે ને પૂછો તમે મંગા બાપા કહો તો તમારામાં બોલક, બાર બોલક. અને દેખાય ફોટો એનો રૂપ છે. શરીર હતું એનું રૂપ હતું ટૂંકમાં. તો ફોટો રૂપમાં આવી, ફોટામાં આવી ગયું, રૂપ ફોટામાં આવી ગયું બાપાનું. જે શરીરમાં તો એ ફોટા મૂક્યું. અને જીને જોયા હોય એના આંખમાં દેખાય, બંધ કરતો દેખાય. લ્યો આ મણીલાલ બાપા ના દેખાય, ચંપામાં ના દેખાય, તો રૂપ છે. અને બીજી રીતે કહું કે મા બાપનું સીધું રૂપ દીકરા દીકરી જોઈને અણહાર કયા લાગે, ભાઈ આ તો મંગા બાપાના દીકરા લાગે. આપણે જોયા ના હોય ને કોઈ દી, તો એ પેલા મંગા બાપાને જોયા હોય, પછી મણીલાલ બાપાને જોઈ ત્યાં મંગા બાપા જેવા લાગે નહીં, અણહાર એમ ન આવે. અણહાર ઉપરથી એ રૂપ આપ્યું જો આપણને. અને ખરેખર
ભગવાન ઉપરથી આપણને રૂપ આલવા આવ્યો તો કે આપણને મા બાપ રૂપે આ રૂપ આલ્યું. રૂપ એટલે શરીર. કોને આપ્યું? મા બાપે. નામ કોને આપ્યું? ફઈબાએ. કે આપણને કોઈ ગોર મહારાજે આપ્યું કદાચ આ અક્ષર પેલા રાશિના નામ ઉપરથી આલે હતો. સારું એટલે હરખું નહીં આવતું બધાય, કારણ કે નામ જ રાશિમાં લીધું. સારું જાય જ થાય. એ તો ગુરુ પાસે જો તો નિરાશી નામ મળે, બાકી તો રાશિવાળા જ નામ છે બધા. 12 રાશિ, 12 રાશિ છે અંદર જ સારું, પણ એ ગુરુ પાસે જો તો ખબર પડે. મારા બાપ આ મંગા બાપા એ જાણી ગયા હતા. એટલે આખો ઘરમાં ગમે બીજું હોય, ગામમાં હોય, જ્યાં હોય, પણ મંગા બાપાના ચહેરા પર કોઈ દી તમે જોયું કે એના ચહેરો ઉતરેલો ભાર્યો? માણસ ગમે એટલું હોય તો કઢી ગયો આ મોં લઈને ફરતા હજો ગમે તા. એના મન સુધી કોઈ માયા પહોંચતી નથી, કારણ કે એ નામને નક્કી કરીને બેઠા હતા. તો નામ મંગા બાપા બોલાય છે. અત્યારે માનો કે મંગા બાપા તમે કહેશો, પણ તમને કોઈ પૂછે કે મણીલાલ તમારું નામ કે મણીલાલ, તમારા બાપાનું નામ કે મંગા બાપા, તે લેવા જવા પડે. મંગા બાપાનું નામ ભેગું હોય, તમારા ભેગું હોય ને. તો બાપ વગરના છોકરા હોય તો બાપાનું શરીર નથી, પણ નામ રહ્યું ને એ અત્યારની સરકારે સહી કરે કે તમારું નામ મંગા બાપાનું, તો મંગા બાપાનું એ તમારું થાય. વાંય નામ હોય એ નામથી તમને વારસો મળે. રૂપ મળ્યું, નામ મળ્યું, તમને નામે આલ્યું ને. આ સંપામાનું નામ કોને આલ્યું? પહેલાં સંપામાને એના બાપનું નામ લાગવું પડ્યું હતું, અને અહીંયા આવ્યા પછી ધણી મળ્યા પછી મંગા બાપાએ આલ્યું. તો નામ તો ભેગું છે નહીં. અને રૂપ અડધું રૂપ અર્ધાંગની કહેવાય. સ્ત્રી પુરુષની અર્ધાંગની કહેવાય. તો અડધું અંગ તો એ રહ્યું. અડધું જો ઘણાના લખવામાં અડધું અંગ બંધ થઈ જાય તો એ જીવન તો હાલતું હોય, અડધું અંગ તો સસ. અને આમ બીજી રીતે શાસ્ત્રની ભાષામાં કહું તો શિવ અને શક્તિના એક જ રૂપ ગણિતો નર નારેશ્વર રૂપ. આપણે એક જોજો અડધું અંગ સ્ત્રીનું બતાવ્યું, શક્તિનું, અડધું શિવનું. એમ સ્ત્રી પુરુષ મળી એક રૂપ થાય, એવી રીતે ગણતરી કરાય. એટલે સંપામાં સહીના બાળકો એટલે રૂપે સહીનું, નામે સ અને ગુણ. તમે જોજો તમારા અવસર પ્રસંગે કંઈક હોય ને, બાપાની ખોટ ક્યારે વર્તા છે કે જો બાપાનામાં આવા ગુણ હતા. અવગુણ જતા રહ્યા દેહના, હવે ગુણ રહ્યા ને. આપણે બધા શું કહી ગુણના લઈને ભેગા થયા ને, ગુણના લઈને હતા આપણે બધા ભેગા થયા ને. હા, તો ગુણ તો હતા એના જીવનમાં. અને મા બાપના ગુણથી મોટા કોઈના ગુણ ના હોય. આપણને કશું જોયું નહોતું પાત્રતાને આપણને મોટા કર્યા, અધિકારી બનાવી દીધા. મા બાપે વગર આશાએ આપણને મોટા કર્યા. પહેલા નંબરના ભગવાન જગતમાં હોય ને, આંચી ઉઘાડીને જોવા હોય, આવતા ચાલતા ઉંબરાના દેવ આપણા મા બાપ છે. મારા બાપ એટલે નામ અને રૂપ અને ગુણ. અને ચોથું પદ અવિનાશ એટલે આત્મા. એ અમે ઓળખાયો હતો એને. જો આત્મા એ તો તને મળતોય નથી, એ તો બધા એમ છે. આ દરેક નામાં જે શ્વાસો આલી રહ્યો ને, શ્વાસા સર્વમાં આત્મા, બાહિર ભીતર એક, હોવા વિશ્વમાં રમી રહ્યો, ઓર નથી બીજો કોઈ દેવ. એના વગરનો કયો દેવ? આ રામે લીલા કરી તારે એવડો હતો કે નહીં? એમ દરેક નામાં જે શ્વાસ છે ને, એ શ્વાસમાં છે વાસ. એને ખોજી લેવો કા શ્વાસમાં નામ છે. અને એ બોલતું હતું. આપણે મંગા બાપા કહીને હોંકારો કોણ ધરતું હતું? એ શ્વાસમાં હતું. એ તો બાપાનામાંથી શ્વાસે છૂટી ગયો, નામે જતું રહ્યું ભેગું. જે સાચું નામ હતું એ. એટલે મારા બાપ રામ નામ રણકારા રટીલે મન. રામ નામ કુને રટવાનું છે? જીભે નહીં. જો અત્યારે કોરોના થયો તો વચ્ચે વરસાદ રોકાય, પેલો વચ્ચે ધરતી કમાયા તો ગામો ગામ ધૂન લાગી, રામ ધૂન લાગી, ગોકુળ ધૂન લાગી, આગા દેકારા કરી નાખ્યા બધાએ. પણ એક થોડાક દાડા પૈસા હતા એના. મોરારી બાપુ આવો તો 9 દાડા સુધી રામ ધૂન બોલાવો તો બધાએ બોલે, ઊભા કર બેસી જાય. ત્યાં એ બધું કરે. હું ઘરમાં મા બાપનું ના માનતા હોય. પાછા 9 દાડે હતા એ પાણી પડે પછી બહાર ને એટલે કોરા પથ્થર દેવા. એટલે મારા બાપ એ ધૂન લાગવી એક જુદી વસ્તુ. મારા બાપ જે રામને ધૂન લાગી હતી ને આપણને લાગવી જોઈએ. ધૂન એ નામની ધૂન લાગી હતી. કહે કબીરા નામ ધૂન લાગી, શબ્દની ધૂન લાગી.
એ ધૂન લાગવી એ અંદરની વાત છે, ગાવું એ બજાવવું એ બહારની વાત છે. એ તો કલાકારી ટૂંકમાં. ગાય વગાડે એ તો પછી આપણે એનું શું છે પૂછ્યું કેટલા લેશો. અને રામનું નામની કિંમત નથી મારા બાપ. રામની નામની કિંમત ના કાંઈ. એ કંઈ વસ્તુ પદાર્થ નથી. એ તો તમારો આત્મા, તમારું જીવન છે. એની શું કિંમત આપશો? આપણે ગુરુને ગમે એટલું હાલ દઈએ ને. જનક રાજાએ તન મન ધન રાજ આપી દીધું તોય ગુરુની આગળ કંઈ નહોતો ટૂંકમાં. એટલી બધી ગુરુની કિંમત છે. પણ આપણે ગુરુને માણા માની આપણા જેવા નાત જાત ગુરુને લગાડી દીધી. આપણને નામ છે, નામને બધું નાત જાત લગાડી દીધું. પણ નાત જાત બાદ કરી નાખો ને, ભગવાનના નામમાં મેળવી દો મારા બાપ. આપણે જન્મે ક્યાં જાતિ હતી? આ તો બહાર આવ્યા પછી પટેલના દરબારના બ્રાહ્મણના ભંગીને બધું ટીમ થયા. જે સમાજમાં જ્યાં આપણને જન્મ્યા એ સમાજવાળાએ સિક્કા મારી દીધા આપણને. આપણને ક્યાં ખબર કે ભગવાને કંઈ ભંગી બનાવ્યા હતા? ભગવાને હરિજન બનાવ્યા હતા? સમાજવાળાએ બનાવ્યા, ભગવાને નથી બનાવ્યા. ભગવાને માણસ બનાવ્યા હતા આપણને. અને માણસ એક જ ભગવાનનું નામ લઈ શકો, એનું ભજન કરી શકો. બાકી દેવતા દેવી દેવતા પણ ભગવાનનું નામ નહીં લઈ શકતા. એને ભગવાનનું નામ લેવું હોય, આ ભજન કરવું હોય તો મનુષ્યમાં આવવું પડે. મનુષ્યમાં આવવું પડે. હવે આપણને મનુષ્યનો અવતાર મળ્યો પણ આપણને એની કિંમત નથી. આપણે ખોવાવાળા હી. ખોયામાંથી ચાલુ થાય. રામદેવજી પારણામાં પહોંચ્યા હતા અને આપણે બધા ખોયામાં હુતાય. ખોવાવાળા બધા ખોવાલ થઈ. એટલે મારા બાપ, જો ઉજાગર કરવું હોય તો ગુરુના શરણે જઈને ભજનની કમાઈ કરાય. ભજનની આ બીજું કરો એ ખોટું નથી. તમે માતાજીને માનો, પિતાજીને માનો, જીને માનો, જે પણ સત્કર્મ કરો એનું ફળ ચોક્કસ મળે. પણ જે ભજનની કમાઈ છે એની તોલે જગતમાં એક પણ કર્મ નથી કરતો. એક પણ કર્મ કામ કરતો. એક એક કર્મ એની તોલે આવે ને નામ ભજનની તોલે. એટલે આમાં કીધું જો ઓમ સોમના જાપ જપી લે, રાગ ઉઠે ઓમકારા, 5 કો મારતે ને આંચ ના આવે, અખંડ ધૂન એક તારા. 5 જીયા મારવાના. આમ તો કીડીએ ના મારાય. કોઈ ધર્મ એવો નથી કીડી મારવાનો આપણને અધિકાર નથી. જો બચાવી શકો તો મારો, લ્યો બચાવી શકો તો મારો, બાકી તમને મારવાનો અધિકાર નથી. અને આપણે મારી એટલે ગુનેગાર ગણાય. જો આ સરકારે આપણને કોર્ટમાં ધસેડી જાય ને આપણને સજા થાય. તો મારવાનું આમાં કીધું 5 કો માર એટલે 5 ક્યાં મારવાના? 5 વિષયનો મારો. આપણને જે વિષય લાગુ પડ્યા એ ઝેર જેવા એ વિષયને મારી નાખો અને નામને પકડો તો પાર હો જાવે. એસા એ પરંપરા સંતો नाम शब्द नाम राजा है सब है उनका साजा. संतो नाम शब्द नाम राजा. नाम राजा पद છે. એ નામ લેવાથી પાર પડાય. જગતનો કોઈ પણ એની ધન એની કિંમતે નથી. અને મનુષ્યમાં ફળ મળે તો સારું. પાસ જો આપણે કરેલા કર્મ કરી પણ ફળ મનુષ્યમાં મળે તો આપણને લેખે લાગે. પણ કૂતરો બની તો કદાચ વળી આપણને શેઠાણી પુણ્યશાળી કૂતરો હોય તો શેઠાણી ખોરામ બેહાર, પપ પાવડર લગાડે, વળી બિસ્કિટ ખવડાવે, ગાડીમાં બેહાર અને પેલો 60માં જાય. પાપ કરેલો કૂતરો 60માં જાય. પુણ્ય કરેલો ઘોડો સંતોના આશ્રમમાં હોય, પાળિયાદમાં ને બધે બેઠો બેઠો ખાતો હોય લીલાડો. માથે પંખા ફરતા હોય. આપણે જેવા એના ઘોડાને પગે લાગી લ્યો કે બાપાનો ઘોડો, રામાપીરનો ઘોડો લ્યો, એને પગે લાગીએ આપણે. જો ઘરે ઘરે એના ફોટાને. તો કહેવાનો મતલબ કે એ પુણ્યશાળી કહેવાય. અને પાપી ઘોડો હોય, પાપ કરેલો જીવ હોય અને ઘોડામાં જાય તો ટટ્ટુના ઘોડા થાય. અમારા ગામે મેરણીમાં એ બધા ઘોડા ગાડીમાં લઈને આવતા હતા ને, તે એવા 4-4, 5-5 રબારી હોય ને ઘોડો બચારો આંસકા મારી જાય. 10 મહિના અને 4-5 બેહારે ઘોડા ગાડી. બોલો પેલો ટટ્ટુ પાણી પીવા નહોતો પામતો. બોલો ઘણી વખત તો ઓછો થઈ જાય. અમે જોયેલું. અને તોય પેલો મારો સાબુક મારે, તોય સાબુક મારે 60 ઘોડા. એટલે આવા બધા મને આજે હોય. મનુષ્યમાં રહેવું હોય તો ભજન કરજો. મનુષ્ય દેહ અઘાટ કરો. આપણે અઘાટ જમીનું કરી, વાડી કરી, બધું અઘાટ કર્યું. પણ આ દેહ અઘાટ કર્યો, આ ઘાટનો અઘાટ કર્યો. તો સંતો ભક્તો કે આના ઘાટ કરો, અઘાટ કરવો હોય ને તો ભજન કરવું પડે.
ભગત બનવું પડે. પણ ભગત બનવા માટે એવી યુનિવર્સિટી બહાર નથી હો. એ તો એવા રૂખડિયા સંતો પાસે જઈ તો એ ભગત બનાવો, બાકી ભગત કંઈ માના પેટમાં જ નથી આવતા મારા બાપ. ભગત તો કુદરતથી ગુરુના ચરણમાંથી આયા મારા બાપ. કંઠ્યું પહેરવાથી ભગત ના થવાય, ટીલાટો પકડવાથી ભગત ના થવાય. ભગત આખી જુદી વસ્તુ. ભજન કરે ને ભગત કહેવાય, ખેતી કરે ને શેડું કહેવાય, વાતો કરીને થોડું શેડું કહેવાય. વાતો કરવા થોડો પાક આવી જાય ઘરે, ખરું થાય? ખેતી કરો તો ખબર પડે. ખેડૂત નામ ધરાવવાથી ખેડૂત ના થાય. ખેડૂત થયો પણ ખેડ જાણે નહીં, ખેડૂત નામ ધરાવે. આપ ખેતરમાં જાળા જામ્યા, બીજક પલ્લે જાવે, બીજક પલ્લે જાય મારા બાપ. ખેડૂતને ખેતી કરે ને કેવો ખેડૂત કહેવાય, વાણીઓ વેપાર કરો તો વેપારી કહેવાય. એમ ભજન કરીને ભગત કહેવાય. ભજન ગાવાથી કલાકારી પ્રાપ્ત થાય, ભજન કરો તો ભગત થવાય. અને કલાકાર થયો તો 5-25નો ઢગલો કદાચ માથે કોક નાખ, શરણમાં કોઈ બાપોય ના તરસ. સંતોના ચરણમાં તરસ મારા બાપ. એ ભગવાન એના હૃદયમાં ભાવ કરીને શરણે ધરે. અને સંતોને બહુ જોતોય નહીં મારા બાપ. એને તો માયાને રેડી મૂકી આકડી. માયા મેં ગુરુને હોપી. શેના માટે? કે ભક્તિને માટે. હરિજને માયા હરિને હોપી, કે ભક્તિ માટે. માયામાં કરવું હોય તો સંતો મોટા રાજાના રાજા થઈને ફરત મારા બાપ. પણ એમને માયાના વાલી નથી કરી, માયાના પતિનો વાલો કર્યો. આપણે કોઈ બેન હારે સંબંધ કર્યા કે એના ધણી હારે સંબંધ કરાય. એના ધણી હારે સંબંધ કરો ને તો આખું ઘર આપણને માનો ને, સાચું બોલજો. અને એના ધણીના આપણી રજા ના આવે ને આપણે જઈએ તો કે આ ચિયો આ ખડો ખડો અજાણ્યો આપણા ઘરે આવી ગયો. હે, ધણીની સત્તા ચાલો. એટલે માયા તો આમ તો નાગણી જેવી કીધી છે. માયા કાળી નાગણી, બછડા પોતાના ખાય, એમાંથી કોઈ ઉગરીને બહાર જાય મોટો માણીતર થાય. એટલે બાપા આ માયામાંથી, અને ખરેખર આપણે માની ઓરમાંથી તો નેહરી ગયા. પેલી સુવાણીએ ચોખા કર્યા, પણ આ માયાની ઓરમાંથી કેવી રીતે નેહરું? અને માયાના અપ્સરો જોયા કેવા એનું લશ્કર, કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને ઈર્ષા ને દેખાય, આ બધું માયાનું ટોળું. હવે આ ડાક્ટર આની રસીઓ આલે, લ્યો આ તમારા છોકરાને રસીઓ વેપાવો કે છોકરો કોઈ દી લોભી ના થાય, કામી ના થાય, ક્રોધી ના થાય, ઈર્ષાળુ ના થાય. લ્યો એવો હાલજો, લ્યો એવી રસી કોઈ પાય. આ સરકારે હજુ ગોતો નહીં જડે, એ સંતો પાસે રસીઓ નહીં મારા. એટલે મારા સંત રજમાંથી મોટો મેરુ બને એક, અને મેરુમાંથી દારો તો ઉજળે કરી નાખે મારા બાપ. માયા સો મીઠી પટણ સો ડટણ, એ સંતો કરીએ કે મારા બાપ. એટલે ટૂંકાણમાં રામ નામનો આટલો બધો મહિમાનો યુગાંતરે આપણે આતા નવું ચાલુ નથી કર્યું, આ તો યુગોથી ચાલુ કરે. ભજન હાલ્યા જ કરે, હાલ્યા જ કરે મારા, હાલ્યા જ કરે. અને ભજન કરનારા પુરુષો આયા જ કરે, આયા જ કરે. કોઈ દી એનો કંઈ કાળ દુકાન ના થાય બરાબર. સંતના હોત સંસાર મેં તો જડી જાત બ્રહ્માંડ, આ જ્ઞાન કેરી લેર છે થારટ ઠામો ઠામ. સંતો પાસે શું? જ્ઞાન સચીનું, ભક્તિનું, ભગવાનના નામનું. બાકી બીજા બધા જ્ઞાન બધા છે ને એ તો પેટ ભરવાના છે મારા બાપ, પાર પડવાના એકેય જ્ઞાન નથી. તેમ મોટી કલેક્ટરી કરો, મોટી બાદશાહી કરો, પેટ ભરવા સુધીના છે એ કોઈ હારે આવતું નથી. ભજન કરો એ ભેળું આવે મારા, એની પોટલી જાય. આ મંગા બાપો રે ને પોટલું ભેળું લઈ જાય. મા બાપના ઘરે દીકરી મા બાપની આજ્ઞામાં રહીને જોજો, એ મા બાપની રજાથી જે ધણીના ઘરે જાય ને એટલે એને બસકો આપી, કરિયાવર આપીને ભાગીને જાય ને, ઘરમે ના કરવા દે. અને બીજો ધણીના ઘરેથી આવે એટલે સાલો કરીને વધાઈ આપણે જો એના મખડા લે, જો બાયું બધી જે ધણીને મળીને આવે એના મારા બાપ, એના ઓળના લે, ભાગીને જાય ને કોણ કે બરાબર. એમાં બધા ભાગેલું, બધા ધણી કર્યા વગર ના જાય એનો ધણી કોણ? એટલે જેને સદગુરુ મળ્યા ને એને ધણી મળ્યો, નામ મળ્યું ને રામ મળ્યા, ગુરુ મળ્યા એને ભગવાન મળ્યા મારા બાપ. આ કંઈ વાતોનો વિષય નથી. આ કોઈ ઘડીક મજીરા કોટી લઈને પૂરો પડે એવું નથી મારા બાપ. આ તો છેલ્લા શ્વાસ સુધીની ભક્તિ હજુ મંગા બાપાએ ઉજાગર કરી, છેલ્લા શ્વાસ સુધી કરી ને ભાઈ. એના પરિવાર જાણે, સાક્ષી મસ્ત બધા
અને આઠમમાં ફરી ગયા. જો મારે મોટું કહેવું હતું, અમારા દિલાભાઈની બા અમારો કી લીધા. દર મહિને અમારા માથા એ દિલાભાઈની બાએ લઈ લીધી. અને અમારા દર મહિને આશ્રમે આઠમ થાય, વધ આઠમ. બાપાએ આઠમ લઈ લીધી. જો ઘરવાળા કરક ના કરક, અમારું મંડળ આઠમ કરવાનું હતું કાંઈ. હા, એની આરતી ઉચ્ચ બોલાશે મંગા બાપાની. જો આજ બોલ્યા, અત્યારે જે બોલ્યા મંગા બાપાની આરતી હતી. એના અનુભવમાંથી આ કે જોડકણા નહોતા જોડ્યા કે, હે, પણ એના હૃદયમાંથી, ઉર્મથી, એના અનુભવમાંથી આ બધા શબ્દો આવ્યા. અને આ શબ્દો વિચારી નાખ. અને કદાચ વિચારો ને તો મોટા મોટા નરસિંહ મહેતાની એક જ વાણીમાંથી અત્યારે પેલો પીએચડી થઈ જાય માણા, કારણ કે એના અનુભવમાંથી આવેલા શબ્દો મારા બાપ. એટલે માયાની વારમાંથી નીકળવું હોય તો ગુરુની જરૂર છે. જેમ દેહની માની વારમાંથી સુયાણીની જરૂર હતી, એમ માયાની વારમાંથી નીકળવું હોય તો ગુરુની જરૂર છે મારા બાપ, ગુરુની. અને માણસને બે વખત જન્મ થાય, એક માના ઉદરમાંથી થાય અને બીજો ગુરુના મુખમાંથી થાય. એક માની કુખમાંથી અને બીજો ગુરુના મુખમાંથી થાય. માની કુખમાંથી જન્મેલો કોઈ દી જીવ્યો નથી, બધા ગયા. અને ગુરુના મુખમાંથી જન્મ્યા બધા રહ્યા. આજ બધાને યાદ કરી, પહેલાદના, ધ્રુવના, જીવણ બાપાના આપણે શું લેવા લાગે, દેવા દેવા. મામા માસીના મેરા નહીં બધા આપણે યાદ કરી. નરસિંહ મહેતાના બધાના, હા, એના તિથિ તહેવાર ઉજવાય, એના આનંદ ઉત્સવ થાય મારા બાપ. ભજન કર્યું આનંદ ઉત્સવ થાય, બાકી ના કર્યું બધા હરાજમાં જાય. ફોર હરાજમાં આખું જગત આવી ગયું. અને જોયેલો બધા સંતો રાખે, આ ફલાણા બાપાની તિથિ, આ ફલાણા રામનવમીના, કૃષ્ણ આઠમના, જો બધા એના સંતોના ભક્તોના દિવસો તિથિ તહેવાર ઉજવાય. અને આખા જગતના બધા ડોસી ડોહા બધા ફોર હરાજમાં આવી ગયા. કાગવાસ કાગડામાં, હે, કર્મ કરીને કાગડા થયા મારા બા. ધર્મ જાણો તો માણા થવાય મારા. માણા થવું હોય તો ધર્મને જાણવો પડશે. માણાનું શરીર મળ્યું, માણા થવું હોય ને તોય સંતો ભાઈ જો ખબર પડે માણા કોને કહેવાય. માણા કોને કહેવાય? જેની આંખથી ખોટું જોતો નથી, કાનથી ખોટું સાંભળતો નથી, મુખથી ખોટું બોલતો નથી, ખોટું ખાતો નથી. ખાલી 5 આજ્ઞાઓ પાડો ને ગુરુની, તોય તમે માણા બની જાઓ. એક દારૂ નહીં પીવાનો મોઢે, જુગાર નહીં રમવાનો, ચોરી નહીં કરવાની, પરધન પથ્થર જાણીએ પરસ્ત્રી માત સમાન. આટલું કરતા હારી ના મળે તો તુલસીદાસ કે હું જમાન. આપણે બાવાને રાખી ઘરમાં, બાવા ગમે આવ્યા તો બાપુ આવ્યા, બાપુ આવ્યા, આખા ઘરના મંડી પડી કે બાપુ ચમ થયા, કે બાપુએ ગામ છોડ્યું, ઘર છોડ્યું, બાવા બની ગયા, લોકડા બદલી નાખી. પણ હવે આપણા ઘરે દીકરી આવી, જે છોકરાની વહુ આવી, એ બધું છોડીને એનું મા બાપને ઘર બધું. અને એ તો આપણા આખો દી ઉદ્ધામાં કરે, આખા દાડો ઘરના. હવે એને આપણે નોકરાની જેવા બાવાને બાપુ કરીને બે ખાટલા પર. તો હાચા સાધુ કોણ? હાચા ત્યાગી છોકરાની વહુ. અને આપણું ઘર રૂડું રૂપાડું કોને રાખ્યું? મા બાપે રાખ્યું. મા બાપ હમણાંના દેવ. અને આની સહી થાવ તો તે 68 તીરથમાં તમારી સહી બોલો. બાકી અહીં 68 તીરથ જઈને આવો તો સહી અહીં થાય. પેલો કાર્તિક જ્યો બધે, અને પેલો ગણપતિ ખાલી મા બાપને જ ફેરા ફર્યા તેને સહી કરી નાખી. અત્યારે ગણપતિને વાર તહેવારે બધાને માનવા પડે. લ્યો, બાકીના મા બાપે સહી કરી. હે, એટલે મારા બાપ, મા બાપ ઉંબરાના દેવ છે. અને એનાથી જ બધી સહી થાય, સાચું થાય. સહી એટલે સાચું થાય ટૂંકમાં, બસ. એટલે કર્મ કરી કરી મર ગયા, એક સિંહ એક શેષ, ઉનકે કુલ કો અભ્યાસ ના ગયો, એક મારે કાંટો દૂજો મારે કેસ. હજુ સર આપણી પાસે સમય. એટલે રામ નામ રણકારા રટી લે મન, રામ નામ રણકારા. પછી કીધું બીજી લીટીમાં કે નારદ સારદ શિવ સનકાદિક નિસ્દિન નામ ઉચ્ચારા. આ બધા કેવા કહેવાય? નારદ એટલે બ્રહ્માનો દીકરો, એ આખા જગતનો બાપ, આપણા બધાનો મોટો ભાઈ, આખા જગત વાળો. હવે એ નારદ, પછી શારદ એટલે સરસ્વતી, શિવ એટલે આપણે મહાદેવ, મોટામાં મોટા દેવ, સનકાદિક એટલે સનતકુમાર. આ સત્ય ધર્મના વરેલા બધા સનતકુમાર, ઋષિ મુનિઓ, સંતો, ભક્તો. આ બધાએ ઉચ્ચાર શીનું કરતા હતા? ભજન કોનું કરતા હતા? નામનું ભજન કરતા હતા. આ જીવણ બાપાના 17 ગુરુ મૂકી 18માં જ્યારે ભીમ મળ્યા તો એને શું કીધું? નામ ભજન વના નહીં નિસ્તારા,
જાગ જાગ મન ક્યું સોતા, જાગૃત નગરીમાં ચોર ના લૂંટે, જખ મારેગા જમદૂતા. અત્યારે આખે નિરાત મહારાજનો સંપ્રદાય ચાલે, તો નિરાત મહારાજમાં શું હોય ભાઈ? નામનો જ મહિમા. અત્યારે ઉગારામની આખી ઉગમ પહોંચાય શું? નામ જ ધર્મ છે ને મારા બાપ. આ સનાતન ધર્મ કયો? નામ ધર્મ એ સનાતન છે. આપણે સનાતન ખાલી ટીલા ટપકા પૂરતો ના હોય, પણ સનાતન એટલે સર્વનો જે બધાના તનમાં રહેલો આત્મા એ જ સનાતન. સનાતન એટલે કાયમ રહીને સનાતન કહેવાય, નિરંતર હોય ને કહેવાય. ઘડીક કરો પછી આ ઢીલું તો કરો ત્યાં ટાઢું લાગે, ઢીલું કરો ત્યાં ટાઢું લાગે, પછી ટેડાય અને ટીલા તો અમે ગધાડા ને હોય, અમુક ઘોડા ને હોય. અને પેલા હું રસ્તામાં જાય ને એટલે જેટલાય ટીલા કરેલા પેલા ઘેટા ને યાર, કોઈ લીલા ને કોઈ લાલ ને કોઈ પીળા, એટલે આપણે પેલાને પૂછીને ભરવાના આ ટીલા ચમ નોખા નોખા? કે ભાઈ ઘેટા તો ભગવાનના બનેલા હરકા, પણ ટીલા અમારા. કે ચમ? કે અમારા બદલાય નહીં ને ઘેટા, એટલા ટીલા. એટલે કોઈનું આડું ને કોઈનું ઊભું ને કોઈ સોકડી પાડીને પેલા ફરી કોઈ ચીપ્યો તાણ્યો, નોખા નોખા વાળા કર્યા. એક તિલક કોને કહેવાય? તુલસી તિલક ના છોડીએ જબલક ઘટ મેં પ્રાણ. તિલક અમારા તંત કહીએ, તિલક અમારા તત્વ કહીએ. તત્વ સર રામ નામ દો હાચા, વિષ્ણુ મારી જાત કહીએ, કટ્યા કર્મ કા ભાષા. તુલસી તિલક ના છોડીએ જબલક ઘટ મેં પ્રાણ, કે મનુષ્ય મજૂરી દેતે કहाँ રખે ગોરામ. આટલો બધો તિલકનો મહિમા. તિલકે બ્રહ્મા, તિલકે વિષ્ણુ, તિલકે હરિયાનાંદ. એક તિલકને ટુકડે તુલસી છૂટી ગયો કોટી કર્મ. કર્મમાંથી છૂટવા માટે તિલકની જરૂર. કુદરતે આપણને મોક્ષનું તિલક કરીને મોકલ્યા છે, પણ આપણે અહીંયા એને બંધાને મોઠિયું વાળીને આવ્યા હતા, કંઈક લઈને આવ્યા હતા, અહીંયા ઉગાડું કર્યું. હવે કશું કોઈ એક સંત મળે ખબર પડે શું કંઈક છે ને એ નામ છે, એટલે બજારમાં કંઈક મળે મારી પાસે આવી ગયો. પણ કંઈક છે એ કંઈક ના હોય તો તમે કંઈ નથી. ના કોઈ ગુરુદ્વારે જઈને આવો, શું લઈને આવો? નામ તે દેખાડાય. એ નામ ક્યાં મૂક્યું? આંખમાં, કાનમાં, નાકમાં, ઠેલીમાં, તિજોરીમાં ક્યાં મૂક્યું? આ તમને ગુરુ નામ આપે એ ક્યાં મૂકો તમે? હા, હૃદયમાં ધારણ કરો, સુરતામાં ધારણ કરો. અને ગુરુએ મૂક્યું શીમાં? શ્વાસમાં. શ્વાસ આપણો લ્યો કાયમ ભેગો હોય. લ્યો આ ચંદન કોક દી ખૂટીએ જાય, કે કંકુ ખૂટી જાય, આ જાય. અને આને સંભાળવું પડે. સવારમાં પાકીટ કે બૈરાને કેવું પડે, પાકીટ લાય, મારો ફોન લાય, મારા ચશ્મા લાય, મારા બૂટ ક્યાં, મોજા ક્યાં, બધું સંભાળવું પડે. આ શ્વાસ કોઈને સંભાળવું પડ્યો? અને શ્વાસ વગર હાલશે? રૂપિયા નહીં હોય તો હાલશો. સુદામા જેવાય હાલી ગયા જગતમાં, રૂપિયા નતા તો તોય હાલી ગયા, પણ શ્વાસ વગરનો હાલશે કોઈ? તો શ્વાસ ભેળો, શ્વાસમાં ભગવાનનું નામ છે. આપણામાં એવી વસ્તુ કાયમ જે ભેળી હોય ને, એમાં ભગવાનનું ગુરુનું નામ છે મારા. અને એ નામ જ બધે બોલી રહ્યું, નામ જ બધે બોલાઈ રહ્યું. અને આ બધાય પ્રકાશ નામનો જ છે મારા બાપ. આંખમાં નામથી જ દ્રશ્ય પ્રકાશ થાય, નામનો પ્રકાશ છે. કાનમાં નામનો જ ઉદાસ છે. શ્રવણ કરો એટલે શબ્દ નામનો જ પકડાય. મોઢે બોલો એ બધા નામ જ છે મારા બા. આ દેખાય બધા બોલો ને, બધા નામ જ છે, બધા ઘાટના નામ. પણ એ નામ જે નિરંતર છે એ તમારા અંદર આત્મા છે મારા બા. એની ઓળખાણ ગુરુ કરાવવા. બાકી નારદ, સારદ, શિવ સનકાદિક. નારદ એટલે કોઈ રદ નથી થતો. સારદ એટલે જેમાં સાર રહેલો એવું તત્વ, જેને સરસ્વતી કહેવાય. સારદ શિવ સનકાદિક, નિસ્તિન નામ ઉચારા, ખબર વિના ખાલી કી હોત ખોતા, 21,600 અને માની લો આ 21,600 કુદરતના અલગ કઈ વસ્તુ તમને જીવન આપેલી? આ કુદરતનું ધન છે, નામનું ધન છે, એ કુદરતનું. શ્વાસા ના હોય તો શું કરશો? રૂપિયા વગર જીવાય. કદાચ ઘરમાં કોઈ એક માણસ હોય ને, વિધવા ભાઈ, તો એ જીવન જીવી લે. બૈરા વગરનો વિધુર હોય તો જીવન જીવી લે. ભાઈ ના હોય તો જીવન જીવાય. અરે કશું ના હોય તો જીવન જીવાય આપણી પાસે, ઠંઠન ગોપાળ હોય તો. પણ શ્વાસ ના હોય તો, બધું હોય તો જીવન થોડું હાલે. એ આપણો પ્રાણ, એ આપણું જીવન છે મારા બાપ. અને એ કુદરત હાલે. એ કોકની પાસે લેવાના હોય તો ઉછીને હાલે. લ્યો
કોઈને ઉછીને આલો આ તાણે બેંકમાં મુકાય કે લ્યો બેંકવાળા રાખજો, પછી વ્યાજ હોતા આલજો, બેંકવાળા ના રાખે. અને આ બધાને પાસે પછી હરિજન હોય, બ્રાહ્મણ હોય, ભંગી હોય, દરબાર હોય, પટેલ હોય, રાજા હોય, રંગ હોય, શેખ હોય, સૈયદ હોય, બધાની પાસે આ શ્વાસા કુદરતી હાલ્યા. અને મફતમાં રિચાર્જ કરે. લ્યો આના કંઈક પૈસા ભરવાના હોતો, પેલા ફોનના ડબલાના પૈસા ભરવા પડે, આ ડબલાના ક્યાં પૈસા ભરવા પડે તમારે? અને તમારા માટે આ સૂર્ય, ચંદ્ર, પવન, પાણી, પૃથ્વી, અગ્નિ, આકાશ આ બધું મફતમાં મૂક્યું. કઈ વસ્તુ એની સત્તા વગર તમે કરી શકો? આમાં કઈ વસ્તુનો આધાર નથી. કયું લઈને આવ્યા આપણા ઘરમાં? આ પૃથ્વી આપણી બનાવેલી, આ પવન આપણો બનાવ્યો, આ કશું આપણું બનાવેલું નથી. છતાંય ફાંકો કરીને બેઠા. આ શરીરે આપણું છે, નકા આપણું જ આધા દુઃખ આપણું હોય તો આપણા કીધામાં ના હોવું જોઈએ. મન આપણા કીધામાં હ, બૈરું આપણા કીધામાં નહીં, છોકરું આપણા કીધામાં નહીં, અને આપણું મન આપણા કીધામાં નથી. મારા બાપ એટલે મહાપુરુષો કે આ મનને મનાવવા માટે ભજન કરી લેવાની જરૂર છે. એટલે આગળ કીધું જપ તપ તીર્થ જોગ સાધના નામ થકી આધારા. પણ કે ગુરુગમ હોય તો ગોતી લેજે આવું વેદ પુરાણ પુકારા. વેદ પુરાણે આપણને હાથ ઊંચા કરીને કીધું કે આ નામનું ભજન કરી લો, નામનું ભજન કરી લો, રામનું નામ લઈ લો. આપણે રામનું નામ લેવાનું, બોલવાનું નથી. રામ નામ કા કામ નહીં, કૃષ્ણ કીધે 84 મત જાય. પણ ગુરુ કરે તો મળે. કહો જી કોણ સા નામ છે ગુરુ? આમાં તર જીવ તર. આ જીવને તરવાનું થયું નામ છે. એટલે એ નામ નો આ પ્રકાશ છે. મારા બાપ મહાપુરુષો આપણને વેદ શાસ્ત્રો એનો આપણને આ વખાણ કરે છે. એ નામના એ નામ ગુરુ આપો. એટલે ગુરુનો મહિમા જગતમાં સૌથી મોટામાં મોટો મહિમા હોય તો ગુરુનો મહિમા, નામનો મહિમા. એટલે નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થને જોગ. અને જપનો અર્થ શું થાય કોઈને ખબર નહીં. આપણે જપ કરવાને બદલે લપ કરી, જે કરો બધા લપ જ કરો. શીની લપ? પૈસા હાથ લપશો, પછી 1 લાખ કરો, 1.25 લાખ કરો, લપ સિવાય કંઈ નથી. જપનો અર્થ શું થાય? છોકરું વખાપડ શું કહે માં, એ જપના જપના એટલે બેસી જવું, કંઈ ના કરવું હતું, ખોટું કરતો ને એ જપનામાં સાનો માનો કંઈ કરું. જપી જવું એનું નામ જપ કહેવાય. કંઈ ના કરવું, બધું મારો નાથ કરી રહ્યો, આપણું કર્યું કંઈ થતું નથી, આનો મોટામાં મોટો જપ કહેવાય. તપ એટલે સહન કરવું. અત્યારે છોકરો બાપનું સહન નહીં કરતો, પત્નીના ધણીનું સહન નહીં કરતું. અત્યારે સહન જ કોઈ કોણ કરી શકે? લ્યો અત્યારે બધાના ઘરમાં લાડી ગાડી વાડી બધાય વાના છે, પણ સહન શક્તિ કોઈની પાસે નથી. અત્યારે બાપા બાપા કરો બહુ બધા હામાં બોલા, પણ એક વખત કરોડો શબ્દ નાખજો, એવો વાગશે ને હાડો હાડ લાગી જશે. લ્યો એટલે મારા અને યાદ રહે મારા બાપ. તમે કંઈ ખારું કર્યું યાદ નહીં રહે, પણ કોક દીક આમ એક સોંટીઓ ભર્યો યાદ રહી જશે. લ્યો એટલે મારા બાપ સહન તપ એટલે સહન કરો. અને કોનું કરાય? આપણાનું જ કરાય ને બી. અને આપણાનું નહીં કંઈ પછી પોલીસવાળાને બાપ કહેવા પડે. બે ભાઈ બાદ અને કોર્ટે સડે તો પેલા પોલીસને બાપ કહેવા પડે, પેલા વકીલને બાપ કરવા પડે. અને આખરે પેલા કે સમાધાન કરો, સમાધાન ગરમીડે થાય, અહીંયા થોડું કોર્ટમાં થાય. એટલે અહીંયા આખર સમાધાન કરું, ઘર મેળ કરીને બીજાને બાપા બાપા કર્યા કરતા ઘરમાં એકબીજાનો થઈ જાય ને, મોટો નાનો નો થાય, નાનો મોટા નો થાય, ભાઈ ભાઈ બની જવાય મારા બાપ. આ રામાયણ આ મહાભારત શીનું થયું? ભાઈ ભાઈમાં ડકાતા ને મેરી તેરીના ડકા મારા બાપ. એટલે મારા બાપ થોડું ઘણું જતું કરજો, સહન કરજો, તો તમે કંઈક ભગવાનનું ભજન કરી શકશો. પણ આપણે બધું જતું નથી કરવું ને બધાનું લે જ કરવું, ચીજમેર ખાય. લેવાય તો રામ નામ લેજો, દેવાય તો ટુકડો દેજો. આ હીરા પડે છે મેદાનમાં, તમે લઈ લેજો. એટલે મારા બાપ જપ તપ તીર્થ જોગ સાધના નામ થકી આધારા. જોગ એટલે છે આ ભક્તિનો મળ્યો ને એ જોગ, ગુરુ મળે એ મોટામાં મોટો જોગ છે. પળ ઘડી પ્રેમની, આમાં 100 વર્ષનો જોગ. મનુષ્યનું આયુષ 100 વર્ષનો,
પણ આ પડ ચૂક્યો પ્રેમની તો જોગ તારા સર્વે ભોગ. એટલે ભોગ ના થાય આ હવરના આયુષમાં, જો આ ગુરુને મળવાનો યોગ ના થાય, નામનો યોગ ના થાય, તો હવરનું આયુષ આપણું નકામું જાય. ફરીને પચવાળા ડફડા ખાવા જવું પડશે. હમણાં પેલા નરસિંહ બાપા ના વાણી બોલ્યા, આ માણસ જેવો અવતાર વારે વારે નહીં મળે. કીધું ને ઊંટનો અવતાર થાય ને બળદનો થાય ને બધામાં શું દફડા જ છે મારા. એ કંઈ થાળી બિહારી નહીં ખવડાવવા, ખોરામ બેન નહીં ધવડાવવા, ધોળતી માયું મળશે. અને ખાટના પેલા સાટના કૂતરા થઈ છે તો કોઈ ડાકિયા કૂતરા ખાવાય નહીં તે મારા. અત્યારે આપણે બધા ગમે કરી, પણ પછી અહીંયા કોણ આપણું 84માં એ જ્યાં છે કુદરતની, એમાં ના જવો તો ભજન કરાય મારા બાપ. ડગમગ ડોર ડગે ની દિલ કા હોય પદ હે પરંપારા, સદગુરુ ચરણે માધવ બોલ્યા આ તો દિલ બીચ દેખ્યા દીદારા, રટી લે મન રામ નામ. પણ આ જીને ગુરુ મળ્યા, નામ મળ્યું પછી ડગમગ હાથું ખોટું કરવા ના રહેતા, નક્કી કરી લેજો. નક્કી કરો નામ, નક્કી નામ નથી કરવાનું ગુરુના. ગુરુની નાત કર, ગુરુની જાત કર, ગુરુનું આ વરણ, ગુરુનો આશ્રમ એ નક્કી નથી કરવાનું, ગુરુનું નામ નક્કી કરવાનું. આ મેરા કદાચ રોહિદાસના ફરીને મળી નહીં હોય જીવનમાં, પણ એનું જે નામ હતું ગિરધરલાલનું એ નક્કી કરી નાખ્યું મીરાએ. તો મીરાએ જો ગુરુને હવાયા કરી નાખ્યા, ઉજાગર કરી દીધા. નકો આખું રજપૂતાણા એક બાજુ ને મીરા એક બાજુ હતી. પણ એની પાસે ગિરધરલાલનું નામ નક્કી થઈ ગયું તો મીરાના જીવનમાં શું વાંધો આવ્યો? એના જ્યારે જેવા જરૂર પડી એવા ભગવાને રૂપ લઈ અને આખર જો ભગવાનમાં હમાઈ દે મીરા, હમાઈ દે. એની કથા આપણે જાણી. તો એને શું રોહિદાસે આપ્યું? નામ આલ્યું, બીજું શું આપ્યું તું? હા, રોહિદાસ મહાત્માએ કે બીજું કશું નહોતું આપ્યું, નામ આપ્યું હતું કુદરતનું. એટલે ડગમગ ડોર ડગે નહીં દિલકા, આ આપણો દોર ડગો ના જોઈએ, હૃદયથી ધારણ કરવું જોઈએ નામ ગુરુનું. બાઈ જમ એનો પતિ નક્કી કરે, એનું મંગળસૂત્ર ધારણ કરે, એમ નામને ધારણ કરવાનું, નક્કી કરવાનું. એટલે આ સદગુરુ ચરણે માધવ બોલ્યા દિલ બીચ દેખ્યા દીદારા. દિલ બીચ દેખ્યા દીદારા એટલે શ્વાસમાં વાસીને મોહ ક્યાં તું ઢૂંઢે બંદા, મેં હું તેરી પાસ મેં. પછી છેલ્લે કીધું કહત કબીરા સુન મેરે સાધુ, સબ શ્વાસન કી શ્વાસ મેં વહાં ખોજો તો તુરત મિલું સીન ભર કી. આપણને ગુરુ મળે એટલે આ નામ નિશાન પકડી લેવું, આવી અંધાણી પકડી લેવી તો આપણો પાર પડી જાય મારા બાપ. બાકી વાતો કરે વડા થશે નહીં, કરે મહેનત તો ફળ ખાય. ગુરુની કૃપા પ્રાપ્ત કરવાની, સંતોની કૃપા પ્રાપ્ત કરવાની, મા બાપના આશીર્વાદ મેળવવાના, તો ઉગારો છે. બોલો સદગુરુદેવની જય.